અત્યાચાર કરે, ખેડૂતોને ભાવ ન આપે, પોલીસ થી લાઠીચાર્જ કરાવે. આજે હરજીભાઈ કહેતા હતા, હમણાં એ જ વાત કરતો હતો કે ભાજપને ઓળખવી હોય તો ભાજપની સામે એકવાર બોલજો અથવા તો વિડીયો બનાવીને ભાજપની સામે પડજો તો ભાજપની અસલિયત ખબર પડશે. બ્રિજરાજભાઈ હમણાં બહુ મોટી વાત કરી કે હિન્દુઓની વાત કરે છે અને હિન્દુઓને લૂંટે છે. આ નાલાયક બીજા કોઈ નહીં સાહેબ, આ કેન્દ્રમાં બેઠેલા નેતાઓ છે. તમે વિચાર કરો, કમલમ બને છે. આજે મારે જાહેરમાં કેવું છે, કમલમ શેના રૂપિયાથી બને છે મિત્રો? ગાયોના કતલખાના ચાલે છે ને ગાયોના ગૌમાંસ વેચી અને કમલમ બનાવે છે. નાલાયક પાર્ટીને આજે હરજીભાઈએ છોડી છે, હું અભિનંદન આપું છું. એમને આજે ખબર પડી 6-7 દિવસ 10 દિવસ પહેલા મને મળવા આવેલા, વાત થઈ કે ઈશ્વરભાઈ, ભાજપ અમારા ખેડૂતોને, મજૂરોને, ભાગિયાઓને, શ્રમિકોને ગરીબ રાખવા માંગે છે અને મારાથી જોવાતું નથી. આજે મિત્રો આપણે ટકની ટક નથી કરી શકતા અને ભાજપ વાળા ચાર્ટર પ્લેનોમાં રખડે છે. શું કામ? કે જેટલી મલાઈ તમારા બાટે જે આવે છે, રૂપિયા નાણા, એ બધાય મલાઈ ઓકી જાય છે અને પોતે જાણે ભાદરવાની ભેંસ હોય ને એવા થઈ ગયા ભાજપ વાળા. સાચું કે નહીં? જોરથી બોલો, સાચું કે નહીં? મિત્રો, કરશનદાસ સ્મારકની રચના અહીંયા બંધ બેસતી છે ભાજપ વાળા ઉપર કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલના ડૂબી જતા અને પથરા કરી જાય છે. છે કામ કેનું ને સૂકું તણકલું દોયલું ને લીલાચમ ખેતરા આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. આજે તમે વિચાર કરો, હરજીભાઈ સાથે ઘણા લોકો જોઈન્ટ થયા છે. તાલુકા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, ભાજપ કોંગ્રેસના આગેવાનો છે. શું કામ ખબર છે મિત્રો? પાપનો પ્રાયશ્ચિત કરવાનો સમય આવી ગયો છે. આજે ખેડૂતો ઉપર અત્યાચાર થાય, ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાય, આપણા સમાજના આગેવાનો, ધારાસભ્ય હોય, મંત્રીઓ હોય, કોઈ ખેડૂતોના વારે બોલ્યા હોય? બોલ્યા હોય તો મને કયો, એ નહીં બોલે. આપણા જ્ઞાતિ જાતિ ધર્મના જે ભાજપમાં છે ને, એ માત્ર ને માત્ર માયકાંગલાઓ છે. મર્દના ફાડિયા તો આવા છે, ભાજપને લાત મારીને આવી જાય છે. આજે સમય બાકી ગયો છે અને આજે જો આપણે જાયગા નહીં 2027 માં તો યાદ રાખજો, અહીંયા મારી માતા બેન દીકરીઓ બેઠી છે, મોટી સંખ્યામાં લોકો બેઠા છે. લખવો તો લખી લેજો ઈશ્વરભાઈ ના શબ્દ. જો ફરીથી ભાજપ આવી અને ભૂલથી ભાજપનો બટન દબાઈ ગયું તાલુકા, જિલ્લા કે ધારાસભ્યમાં, તો મિત્રો આજે તો તમારા દીકરાઓ હજી પણ પરણેલા છે. આગામી સમયમાં જો ભાજપ આવી ને તો આપણી સંપત્તિમાં માત્ર વાંઢા દીકરાઓ જ રહેવાના છે. મમ્મી પપ્પા થશે, દીકરો રૂપાળો છે, બિચારો કામ કરે છે પણ છોકરી નથી મળતી. મળે ક્યાંથી? આ મારા યુવરાજસિંહ છે, પેપર ફોડવા મુજબ કેટલું આંદોલન ચલાવે છે. હમણાં એક યુવાન છે, એની સગાઈ થતી હતી, માતા બેન દીકરીઓ યુવાનને ઘરે બોલાવ્યા. દીકરી વાળાએ પૂછ્યું, દીકરીને દીકરો ગમ્યો, દીકરાને દીકરી ગમી. આ સત્ય હકીકત છે સાહેબ, છાપામાં આવેલી વાત છે. હા, આપણે ફેંકવું જ નથી, ફેંકવા વાળા. દીકરીને દીકરો ગમ્યો, દીકરાને દીકરો ગમ્યો, બંને પરિવારને ગમ્યા. અને પછી પૂછ્યું કે દીકરો શું કરે છે? તો કે દીકરો ભાજપમાં છે. મિત્રો, દીકરી રસોડામાંથી બહાર આવીને કીધું ભાજપમાં હોય ને તો મારે સગાઈ કરવી નથી, સગાઈ તોડી દીધી. આ જાહેરનો દાખલો છે. પછી એ દીકરીને કોઈએ પૂછ્યું કે બેટા દીકરો સારો હતો, એનો બાપ કમાય છે, એને ધંધા છે, અને દીકરીએ જે જવાબ આપ્યો
કે મમ્મી મને દીકરામાં વાંધો નથી પણ ઈ ભાજપમાં છે, ઈ બ્રિજ ખાઈ જશે, ઈ રોડના રોડ ખાઈ જશે, ઈ ગરીબો, વંચિતો, શોષિતો, કોળી સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ, પટેલ સમાજની ગ્રાન્ટો આવતી હતી ને ઈ આ ભમરારો ખાઈ જશે ને એના દીકરા પછી સારા ન થાય ને એટલા માટે મારે પરણવું. અને એટલા માટે મિત્રો કહું છું કે ભાજપના નેતાઓ સારા લોકો હજી પણ ભાજપમાં છે, એમને હું કહેવા માંગુ છું કે સમય પાકી ગયો છે પાપનો પ્રાયશ્ચિત કરવાનો, અને પાપનો પ્રાયશ્ચિત કરવો હોય તો ભાજપને લાવ્યા હતા એવી જ રીતે ભાજપને બગાડવી પડે, અને ભાજપને બગાડી શકે એવી એક જ પાર્ટી છે આમ આદમી પાર્ટી, તમારી પોતાની પાર્ટી. આજે મિત્રો મને દુઃખ થાય છે, તમે વિચાર કરો ચારે બાજુથી કરદા કરે ને વાંધો નથી, ખેડૂતોને ભાવ ન આપે, ખેડૂતો પર લાઠી વરસાવે, પોલીસથી લાઠી વરસાવે, માતા બેન દીકરીઓના સરઘસો કાઢે, ઠેર ઠેર ડ્રગ્સ વેચે, ઠેર ઠેર દારૂ વેચે, અને છતાંય ભાજપને મત મળે ને એનો મને દુઃખ છે મિત્રો. મને ભાજપ પણ એવું કહેતા હતા કે ઈશુદાનભાઈ તમે ગમે એટલા બરોડા પાડો, ચૂંટણી આવશે ને એટલે તમામ સમાજ અમને જ મત આપશે, ખેડૂતોને ભાવ નહીં આપીએ, ખેડૂતોને લાઠીઓ વરસાવીશું, ખેડૂતોને પાણી નહીં આપીએ તોય અમને જ મત આપશે. બહેનોને ગેસના સિલિન્ડરના 400 હતા, બહેનોને ફોસલાવી એને 1100 કરી દીધા તોય બહેનો અમને જ મત આપશે. બેરોજગાર યુવાનોને વાંઢા કરી દીધા, પેપર ફોડી નાખ્યા, ખેતી રહેવા ન દીધી, નોકરીમાં ભરતી નથી કરતા, છતાંય બેરોજગાર યુવાનો આવીને ભાજપનું કમરનું બટન દબાવશે. મેં પૂછ્યું આવું કેમ? મને કે અમે ઠેર ઠેર જ્ઞાતિના આગેવાનો જે મોટા મોટા રૂપિયાવાળા છે ને ભાજપ, એને ભાજપમાં લઈ લીધા છે, ડરાવી ધમકાવી રૂપિયા આપી, 2-4 બ્રિજના કામ આપી, અને ઈ આખે આખા સમાજના સોદા કરે છે. મિત્રો આ વાત સાચી છે? જોરથી બોલો, હાથ ઊંચો કરીને મને કહો વાત સાચી છે? તો હવે આપણે જાગવું છે, સાચું બોલો, આપણે આપણા સંતાનનો વિકાસ કરવો છે કે નથી કરવો? મિત્રો આજે હું અમને અભિનંદન આપું છું. ભાજપ પડાય જ્યારથી એમને મને મળ્યા, ખબર પડી કે આમ આદમી પાર્ટીમાં જોડાય છે, ત્યારથી એમને સમજાવવાની કોશિશ કરી, એમને ફોસલાવવાની કોશિશ કરી, એમને ડરાવવાની કોશિશ કરી, એમને ધમકાવવાની કોશિશ કરી. હું ભાજપ પડાને એવું કહેવા માંગુ છું કે એના કરતા ભણના દીકરાઓ ખેડૂતોને ભાવ આપી દે, મારી માતા બહેનો દીકરીઓના કામ કરી નાખત, આ સારી નોકરીઓ વિદ્યાર્થીઓને આપી દે, બેરોજગાર યુવાનોને નોકરીઓ આપી દે, તો અમારા જેવા વ્યક્તિઓએ પાર્ટીમાં આવવું જ ન પડે. આ ખદડાઓ તમારાથી નથી થતું ને એટલા માટે લોહી ઉકાળા કરીને અમે રાજનીતિમાં આવ્યા છીએ. અને યાદ રાખજો ભાજપ પડો, જો 2027માં તમને જો મૂળિયા હોતી આ જનતા ઉખાડીને નખે ને તો યાદ રાખજો ફટશે ઈશુદાન ગઢવીને રાજનીતિમાં આવ્યો ન હોય. આવી રીતે લૂંટશો તમે અમને, અમારા સમાજના આગેવાનોને ડરાવશો, એને બીવડાવશો, એને લલચાવી ફોસલાવીને બેસાડી દેશો, પણ હવે બેસશે નહીં. મિત્રો આજે 2-5 હજાર લોકો આવ્યા છે, અહીંયા 5000. આવતીકાલે તમે લોકો ઘરે જશો ને એટલે ત્યાંથી આડોશ પાડોશી કહેશે કે તમે આમ આદમીમાં જોડાયા, તો કે હા. તમે એક સામાન્ય જનતાની પાર્ટીમાં જોડાયા, તો કે હા. ભાજપીય કરદા પાર્ટીમાંથી નીકળ્યા, તો કે હા. તો કે અમને ખેસ પહેરાવી દો, અમારે પુણ્યનું કામ કરવું છે, આવું તમને કહેવા આવશે. મિત્રો અમે પામવા માટે નથી આવ્યા, ઈશ્વરે બધું આપી દીધું છે. સંધ્યા સમય છે સાહેબ, મારે કઈ કરું જોતું નથી, પણ મને તમારી પીડા દેખાતી નથી, હું જોઈ નથી શકતો. મિત્રો આ બહેનો માતાઓ દીકરીઓને પૂરતી શ્રમિક મજૂરી ન મળે, એના દીકરાને સારું શિક્ષણ ન મળે, મિત્રો સારી હોસ્પિટલ ન મળે, સારો રોડ ન મળે, ત્યારે મને એવું થાય છે કે આખલાઓ જે ખુલ્લા ખેતરોમાં ફરે છે ને ભાજપના 2 પગવાળા, ઈ આખલાઓને ખીલે મોયરા કરીને બાંધીએ નહીં ત્યાં સુધી ઈશુદાન ગઢવી સાહેબ જપવાનો નથી. સાહેબ તમને આશ્ચર્ય થશે, તમારા
20,000 કરોડ રૂપિયાના બજેટ આવે છે. 20,000 કરોડમાં તમને કઈ મળ્યું? હાથ ઊંચો કરીને કહો, તમને કોઈને મળ્યું? મિત્રો, આ બધું કમલમ તરફ જાય છે. એટલે આવી ટીમો, આ તમે જુઓ, મર્દના ફાડિયાઓ બેઠા છે, રાણી લક્ષ્મીબાઈઓ બેઠી છે. અને શું કામ બેઠી છે ખબર છે? આ કોઈને કઈ જરૂર નથી. મિત્રો, એક કહેવત છે, આગ કहीं पे भी हो लेकिन आग जलनी चाहिए. આ સમય ક્રાંતિનો સમય છે, સમય છે. મિત્રો, આજે જો આમ આદમી પાર્ટીને આપણે પાર્ટીની સામે જો બેખોફ રીતે અમે તો યાદ રાખજો સાહેબ, ખુશી ખુશીને તમને મારશે, તમારી દીકરીઓ પર અને સાહેબ તમે રાવ ખાવા જશો ને, ત્યાં પોલીસના ટોળા ઉપાડી. સાહેબ, આ ભાજપને ઓળખવાની જરૂર છે. કે જો ભૂલથી ભાજપ આવી ગયો, જો ભાજપ દીકરો મોટો થશે અને જો દીકરા મોટા થાત, હું આચો પડ્યો કે નહીં ભાઈ? અમિત શાહ નો દીકરો મોટો થયો કે નહીં? આપણા કોળી સમાજનો વિકાસ થયો, ઠાકોર સમાજનો વિકાસ થયો, આહિર સમાજનો વિકાસ થયો, માધારી સમાજનો વિકાસ થયો, આદિવાસી સમાજનો વિકાસ થયો, પટેલ સમાજનો વિકાસ થયો. મિત્રો, કોઈના નથી. દરેક સમાજની પાર્ટી, દરેક ધર્મની પાર્ટી અને કામની રાજનીતિથી ચાલનારી એક જ પાર્ટી છે હિન્દુસ્તાનમાં, એ તમારી પોતાની આમ આદમી પાર્ટી છે. પાર્ટી આમ આદમી છે. આપણે ઉદ્યોગપતિની પાર્ટી નથી. આપણે કોઈ કરોડ રૂપિયા આવતા નથી, કમાતા નથી. આપણે એક જ લક્ષ્ય છે સાહેબ, જેમ સુખદેવ ભગતસિંહ રાજ્યગુરુએ જનતાની માટે, આઝાદીની ક્રાંતિ માટે એમણે બલિદાન આપ્યા હતા ને. મારે તમને વિનંતી કરવી છે એક, અને તમે મને લાગે છે 500 કે નહીં? આ ઢીલું અવાજ કેમ આવે? ભૂખ લાગી? આવી રીતે ભાજપ નહીં જાય. એક હોકારો થાય અને મારો એક યુવાન ઉભો થઈ જાય ને, ત્યારે આ ભાજપ ભાગશે. યાદ રાખજો સાહેબ, તમારે ખાલી એક જ કામ કરવાનું છે. લડીશું અમે, મેદાનમાં ઉતરીશું અમે, લાઠી અમે ખાશું, જેલમાં અમે જશું, જરૂર પડે ગોળીઓ અમે ખાશું. પણ તમારે જ્યાં જ્યાં જાઓ ને ત્યાં સાંકળ બનાવવાની છે. સાંકળ કેવી? તમારો વેવાઈ ભાજપમાં હશે, મામો હશે ભાજપમાં, કોઈ બેન હશે એનો દેર ભાજપમાં હશે કે નહીં ભાઈ? એને તમારે સમજાવવાનો છે કે ભાઈલા પાછા વળો. આ પાપની કમાઈ, આ ગૌ માતાના માંસની કમાઈ આપણે નથી જોતી. સુખી રોટલી ખાઈ લેશું, પણ જો ભાજપમાં રહેશું તો આપણા સંતાનો નબળા થશે, દ્રક્ષના રવાડે ચડશે અને પછી ખતમ થઈ જશે. એ પાપની કમાઈ આપણે નથી જોતી. જેટલા મિત્રો તમારા ભાજપમાં આગેવાનો હોય એ બધાને તમારે આમ આદમી પાર્ટીમાં જોડવાનો સંકલ્પ લેવાનો છે. બોલો, લેશો? હાથ ઊંચો કરીને કે લેશો? માતા બહેનો, તમારે જોજો, તમે કા સાસુમાં હશે અને એના બિચારાને બટકા નાખી દે. ભાજપ વાળા બટકા નાખી દે. કેવા ખબર છે? તાલુકામાં આપણો સમાજનો ઉભો રાખી દે, જિલ્લામાં. વિચાર કરો, આપણા સમાજનો ધારાસભ્ય ભાજપની ભાષા બોલશે. સાચું કે નહીં મિત્રો? પાવરફુલ છે કે આપણા સમાજના વ્યક્તિ આપણા મત બની જાય. આ કલાકારો કેટલા મોટા છે.
આપણા સમાજવાળાને કહેવાની જરૂર છે પાછા વળો બાપલિયા, પાછા વળો. અને સાહેબ આપણું સપનું છે આજે તમને ફ્રી વીજળી દિવસે મળતી હોય આપણે કરવાની છે. આજે દરેક ઘરમાં 300 દીકરીઓના 4,000 બિલ આવે છે ને. આપણે રાજનીતિમાં આવ્યા છીએ. આજે પંજાબમાં ઈ મળે છે. આજે આ કરદા પાર્ટી પૂરતા ભાવે સરકાર ખરીદી કરતી હોત ને તમને પગે પડતી હોત ને આ વ્યવસ્થા. અને આ પોલીસ વાળા પટ્ટા ઉતારી નાખીશું અમે, બકલ ઉતારી નાખીશું અમે. અને ભાજપની દલાલી કરતી પોલીસને કહેવા તમે ડ્રગ્સના રવાડે તમે ન તરતા. કાલે ભાજપના દિવસે તમે રિટાયર થઈ ગયા છો ને, અમારી જનતાને યાદ રાખજો. જનતાને લૂંટનારની, ગરીબ જનતાને ડ્રગ્સના રવાડે ચડાવનારની ડીજીપી હશે કે ગૃહમંત્રી હશે, આજે તમે સત્તામાં છો, કાલે તમારી સત્તા નહીં રહેશે. તે દિવસે વ્યાજ સાથે વસૂલાત ન કરીએ ને તો અમે યાદ રાખજો આ ધરતીના લાલ નોતા. આવી રીતે તમે કરશો. ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા, પાર્ટી ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સને મુદ્દે લડશે, દારૂના મુદ્દે લડશે, ખેડૂતોના મુદ્દે લડશે. અમે કોંગ્રેસને કહું છું તમારા જેવા ખડ સમર્થન કરીએ છીએ. જે દિવસે બોટાદમાં ગયા હતા, બોટાદમાં કરદા બંધ કરાવ્યા, પિયુષ પરમાર, રાજુ બરકતરિયા જેલમાં ગયા ને ત્યારે આજ કોંગ્રેસીઓ ત્યાં જઈને આ કોંગ્રેસીઓને કહેવા માંગુ છું કે અમે જિગ્નેશ મેવાણીની સાથે એના મુદ્દાઓની સાથે અમે રાજનીતિ શુદ્ધ કરવા નીકળ્યા છીએ. ભાજપના ઈશારે ચાલની રાજનીતિ નથી જોતી. અમને ક્યારેય પસંદ નથી. આવી રીતે હોય. તમને યાદ છે કે નથી ભાઈ? હળદરમાં કોંગ્રેસે સભા કરી, જે લોકો જેલમાં ગયા છે નેતાઓ કોંગ્રેસના, જે ભાજપના ઈશારે ચાલે છે, એ લોકોએ આમ આદમી પાર્ટી સાહેબ જેલમાં ગયા છે. આજે કોંગ્રેસના જેટલા સારા કાર્યકર્તાઓ છે એમને કહેવા માંગુ છું કે કોંગ્રેસનો સૂરજ ડૂબી ગયો છે, ભાજપનો સૂરજ મધ્યાહનથી અસ્ત તરફ છે. ઉગતો સૂરજ એક જ છે ને આમ આદમી છે. આ સામે બેઠા છે. વહેલી તકે ગોઠવાઈ જશે, પછી જગ્યા નહીં રહે. બરોબર કે નહીં ભાઈ? મને કોંગ્રેસ વાળા ત્યારે ફોન કરતા, સુદાનભાઈ ટિકિટ છે, પણ મેં ટિકિટ પછી ભાઈ આ બસની ટિકિટ નથી. આમ આદમીની ટિકિટ મેળવવી હોય, આમ આદમી પાર્ટી મિત્રો હિન્દુસ્તાનની એક એવી પાર્ટી છે, મેં ઓપન ચેલેન્જ કીધું, તમામ સમાજના યુવાનોને આહવાન કર્યું, તમારી પાર્ટી છે, તમે જ ભાજપ કોંગ્રેસમાંથી મુક્તિ મેળવી જનતાના મુદ્દે ઉઠાવો, જનતાના મુદ્દે લડાઈ કરો અને તમે ચૂંટણી લડી અને નેતૃત્વ કરો. અમે તમારી પાછળ ઉભા હશું. આમ આદમી પાર્ટી છે. જેને જેને ચૂંટણી લડવી હોય, જેને જેને પોતાના સમાજના હિતના કામ કરવા હોય, બૂચ મારવાના નહીં.
હા, ઘણા પાછા નેતા આવે અને બૂચ મારીને વયા જાય, એવું નહીં ભાઈ. અને બીજું કે આમ આદમી પાર્ટીમાં આવવું સહેલું છે, પણ આમ આદમી મર્દના ફાડિયા હોય ને એ ટકી શકે છે. તો મિત્રો 5.5-6 લાખ લોકો એક મહિના ટીવી માં પ્રોગ્રામ કરતો હતો, ત્યારે પણ સરકારને કહેતો હતો કે મારા ખેડૂતો, મારા શ્રમિકો, મારા મજૂરો, મારા ભાગીઓ કોઈ પણ સમાજ નહીં કરો, એ મહિને લાખ રૂપિયા કમાતો નહીં થાય ત્યાં સુધી ગુજરાત કે ભારત નંબર 1 બનવાનો નથી. સાચી વાત કરી હતી મિત્રો. મારું સપનું છે કે તમને દરેકને કોઈ પણ કચેરી સરકારીમાં જાઓ, તમારે સાહેબ કહેવાની જરૂર ન પડે. પીએસઆઈ ઉભો થઈને, મામલતદાર ઉભો થઈને, કલેક્ટર ઉભો થઈ અને મારી માતા બેન દીકરી ગરીબ વિધવા બેન હોય અને કલેક્ટર ઓફિસમાં ગઈ હોય, એમ મારી વિધવા બેન ને કલેક્ટર સલામ મારે ની રાજનીતિ એવી કરવી છે મિત્રો. ખાલી એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા, એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બનાવો મિત્રો. 75 વર્ષમાં વિકાસ નથી થયો, એવો વિકાસ કરીને ન આવું ને તો ઈશુદાન. મારું સપનું છે મિત્રો, હું ગરીબોનો આંસુ જોઈ નથી. મને ઘણા એમ કે સુદાનભાઈ તમને શેનો શોખ? ફરવાનો શોખ? મેં કીધું નથી. ખાવા પીવાનો શોખ? મિત્રો ઘરે ક્યારે પૂછતો નથી જમવાનું શું છે, હું જી આવે ને જમી લઉં છું. સવારથી સાંજ સુધી મિત્રો એક જ ભગવાનને, માતાજીને પ્રાર્થના કરું છું કે મારા ગરીબો માટે હું કંઈક કરી શકું, મારા વંચિતો માટે હું કંઈક કરી શકું, મારા શ્રમિકો માટે કંઈક કરી શકું અને એને હાથ લાંબો ન કરવો પડે ને. આજે મારી માતા બેન દીકરીઓ અહીંયા બેઠી છે. આ વાત સાચી છે, વાત સાચી છે મિત્રો. હું એવો સપનો, એક એક કાર્યકર્તા એવું સપનું લઈને આવ્યા છે. રૂપિયાની સરકાર પાસે કોઈ, મને બધી ખબર છે. જ્યારે દીકરી ભલે કલેક્ટર હોય પણ માતાના ઘરે આવે, કલેક્ટર ને 10 ની નોટ, 50 ની નોટ કાઢી અને દીકરીને આપતી હોય છે. આપણો વ્યવહાર સાચું કે નહીં? પણ જે દિવસે મારી માતા બેન દીકરીના ખિસ્સીમાં 50 રૂપિયા નથી હોતા ને, તો બિચારી ને પ્રાર્થના કરી હશે કે હે માં, હે ભગવતી, આપ અને આ ભાજપી કરતા પાર્ટીને કાઢ. અને એ માતા બેન દીકરીના ખિસ્સા થોડાક રૂપિયા આવી જાય તમારા ખાતામાં, ટૂ મેસેજ કરી તો મજા આવે કે ન આવે? એની વાત કરું. બિહાર એટલે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ ત્યાં ગયા અને ત્યાં જઈને એવું કીધું કે મારી બહેનોના દુખડા જોઈ નથી શકતો. હા, અત્યાર સુધી વાંધો નતો, જેમ આપણી ગુજરાતની બહેનોને બનાવ્યો ને મામુ, એવી રીતે બિહારની બહેનો તમારો દુખડો જોઈ નથી શકતો. જેટલા 18 અને મિત્રો ખાતા બહેનો આપ્યા, મહિને 10,000 રૂપિયા નાખી, રૂપિયા જમા કરી દીધા 75 લાખ બહેનોના ખાતામાં. આ તું જો આવ્યું છે. આ એ જ કહું છું કે આ ભાજપની નથી, આ અદાણીની પાર્ટી છે. અદાણી લૂંટવા આવ્યો, જે કરવા આવ્યો છે. આ બધા જ ભાજપના દલાલો છે, મંત્રીઓ બધા છે ને અદાણીના દલાલો છે મિત્રો.
નેક થજો અને એક વ્યક્તિ 10 વ્યક્તિને જોડે એવું મને આજે હાથ કરીશું. એક વ્યક્તિ 10 વ્યક્તિને જોડશો પાકો લાવવું છે. ભાજપ ડરાવશે તો એને બગાડીશું. ભાજપની પોલીસ મિત્રો ગમે તેટલું ડરાવે ધમકાવે સાપ છે અને પાછળથી પીપુડી મારીને ફૂફાડો મારે શક્તિ નથી ભાજપમાં. એક જ લક્ષ્ય રાખજો, ઝાડુ ઝાડુ. હું ફરીથી એકવાર બધાને જોડાયા છે. આ બધાને હું અભિનંદન પ્રભાય સાહેબ. ભાજપના નેતાઓએ તો કૌભાંડ કરો કાંઈ વાંધો નહીં, ગરીબો લૂંટો કાંઈ વાંધો નહીં, પણ સામેની પાર્ટીમાં ગયા પોલીસ થી ડરાવશે ધમકાવશે. આ બધા છે. આમની જનતાને મારે લાખ લાખ વંદન કરવા છે. આજે હરજીભાઈ આપણી સાથે જોડાય છે. લોકોને હું અભિનંદન આપું છું અને છેલ્લે નારો બોલાવીશું, ભારત માતા કી જય. થોડી શાંતિ રાખી વ્યવસ્થાના ભાગરૂપે જોઈ લેજો અને થોડી જગ્યા કરજો કામ પીરસવા વાળા માટે. થોડી શાંતિ જાળવી જેમ આગળ આપો સારું. તમે બધા